મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનને ઉજાળે જીવનને પ્રકાશે મોજ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનને ઉજાળે જીવનને પ્રકાશે મોજ પથને. વેદ પાઠશાળા. આ કાર્યક્રમ દ્વારા આપને ઈશ્વરના પવિત્ર વચનોનું જ્ઞાન મળશે અને બાઇબલની વિસ્તૃત માહિતી પણ મળશે. તો આવો પ્રભુનો સંદેશ તેના સેવક પાસેથી સાંભળીએ. પ્રિય મિત્ર, આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું. બાઇબલના દરેક પુસ્તકના સર્વેક્ષણ કરવાના સર્વેક્ષણ કાર્યક્રમમાં આ એક ભાગ છે. જૂના કરારના પુસ્તકોના સર્વેક્ષણમાંથી પસાર થઈને હવે આપણે નવા કરારમાં સંત પાઉલના પત્રો સુધી આવી પહોંચ્યા છીએ. અત્યારે આપણે સંત પાઉલે તિમોથી અને તીતસને લખેલા પત્રોનું સર્વેક્ષણ કરવાના છીએ. આ પત્રોને પાળકીય પત્રો કહેવામાં આવે છે, કારણ કે આ પત્રો આ બંને પાળકોને મંડળી માટેની પ્રેરણાત્મક પૂર્વ ભૂમિકા આપે છે. મોટાભાગની સાંપ્રદાયિક મંડળીઓની પાસે તેમના પોતાના પાળકીય નીતિ નિયમોનું અથવા વ્યવસ્થાનું પુસ્તક હોય છે, જેને તેમની મંડળીઓના પાળકોએ અનુસરવાનું હોય છે. તિમોથી અને તીતસને પાઉલે લખેલા પત્રો જ ખરેખર તો આપણી તમામ મંડળીઓની વ્યવસ્થાનું પુસ્તક બની રહેવા જોઈએ. મંડળીની વ્યવસ્થા વિશે આ પુસ્તકમાં વ્યવહારિક અને મનનીય સત્ય સમાયેલું છે. ઉદાહરણ તરીકે પાઉલે તિમોથીને લખેલા આ શબ્દોને ધ્યાનમાં લો, કેમ કે ઈશ્વર એક જ છે અને ઈશ્વર તથા માણસોની વચ્ચે એક જ મધ્યસ્થ પણ છે, એટલે ખ્રિસ્ત ઈસુ પોતે માણસ, જેણે સઘળા માણસોના ઉદ્ધારને સારું પોતાનું સ્વાર્પણ કર્યું, એની સાક્ષી નિર્માણ થયેલે સમયે આપવામાં આવી હતી. એને માટે મને ઉપદેશક તથા પ્રેષિત અને વિશ્વાસમાં તથા સત્યમાં વિદેશીઓને શીખવનાર નિર્માણ કર્યો છે. મિત્ર, ઊંડી સમજ આપતા આ શબ્દો આપણને પાઉલે તિમોથીને લખેલા પ્રથમ પત્રના 2 અધ્યાયની 5મી અને 6ઠ્ઠી કલમમાં મળી આવે છે. તિમોથીને સંત પાઉલનો પ્રથમ પત્ર પાળકીય પત્ર કહેવામાં આવે છે, કારણ કે તે યુવાન પાળકોને મંડળીનો હેતુ, મંડળીની યોજનાઓ અને અગ્રતાઓ જે હોવી જોઈએ તે જણાવવા લખાયા છે. જ્યારે સંત પાઉલ આ હેતુ અને અગ્રતા વિશે કહે છે ત્યારે તે તિમોથીને જણાવે છે કે સર્વ માણસો બચી જાય અને સત્યને જાણે એવી ઈશ્વરની ઈચ્છા છે. સંત પાઉલના મત પ્રમાણે ઈશ્વરે મંડળીને એકત્ર કરી છે, જેના આધારથી શુભ સંદેશ પ્રગટ થાય. જ્યારે તે સત્ય પ્રગટ થાય ત્યારે તે પ્રાર્થના સહિત પ્રગટ થવું જોઈએ. તેથી મંડળીએ ભેગા થઈને સર્વ માણસો માટે પ્રાર્થના કરવી જોઈએ. ત્યારબાદ મંડળીના સભ્યો તરીકે બદલાણ નહીં પામેલા લોકો મધ્યે જવા માટે ઈશ્વર તેઓના દાનો અને તેઓની સેવાઓનો અભિષેક કરશે અને ઈશ્વરની યોજના પૂર્ણ થશે. હવે જ્યારે સંત પાઉલ તિમોથીને આ શબ્દો લખે છે ત્યારે તે આપણને શુભ સંદેશની રૂપરેખા આપે છે. સંત પાઉલ આપણને કહે છે કે ઈશ્વર અને મનુષ્ય વચ્ચે ફક્ત એક જ મધ્યસ્થ છે. આ કલમોમાં જેમ ઈસુ ખ્રિસ્તે યોહાન 14 અને 6માં અને પિતરે પ્રેરિતોના કૃત્ય 4 અને 12માં કહ્યું હતું, એવું જ સંત પાઉલ કહે છે. ઈસુ ખ્રિસ્તે કહ્યું કે તે ઈશ્વર તરફનો માર્ગ છે અને તે માટે બીજો કોઈ માર્ગ નથી. પિતરે આપણને કહ્યું કે પૃથ્વી પર એવું બીજું કોઈ નામ આપવામાં આવ્યું નથી જેનાથી માણસ જાતનો ઉદ્ધાર થઈ શકે. ઉદ્ધાર માત્ર ઈસુની મારફતે જ મળે છે. ઈસુ ખ્રિસ્ત, પિતર અને સંત પાઉલના મત પ્રમાણે ઉદ્ધારનો બીજો કોઈ માર્ગ નથી. ઉદ્ધારનો એકમાત્ર માર્ગ કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. તારણ ઈસુ ખ્રિસ્ત મારફતે જ મળે છે. સંત પાઉલ લખે છે કે તે હેતુ માટે મને પ્રેષિત, ઉપદેશક અને શિક્ષક તરીકે નિમ્યો છે. પાઉલ જે તિમોથીને કહે છે કે આ હેતુસર તમને પણ ઉપદેશક, ધર્મસેવક અને શિક્ષક થવા માટે નિમેલા છે. સંત પાઉલ આ પાળકીય પત્રોમાં બીજી પણ વ્યવહારુ બાબતોને જણાવે છે. દાખલા તરીકે 1 તિમોથી 2 અને 9-12 કલમમાં એક ફકરો છે જે આજની ઘણી સ્ત્રીઓ સંત પાઉલને અપ્રિય બનાવે છે. સંત પાઉલ લખે છે,
સ્ત્રીઓ પણ મર્યાદા અને સંયમને શોભે તેવો શણગાર સજે. વાળની ગૂંથણી સોનાના અને મોતીના આભૂષણો કે મોંઘાદાટ કપડાથી નહીં, પણ ધાર્મિક સ્ત્રીને શોભે તેવા સારા કાર્યોથી પોતાને શણગારે. જ્યારે બોધ અપાતો હોય ત્યારે સ્ત્રીએ શાંતિથી અને પૂરી આધીનતાથી શીખવું જોઈએ. પુરુષ પર સ્ત્રીને સત્તા હોય કે તે શિક્ષણ આપે તેવી પરવાનગી હું આપતો નથી. અહીં પાઉલ એવું નથી કહેતો કે સ્ત્રીઓએ શિક્ષણ આપવું ન જોઈએ. સ્ત્રીઓને તો શિક્ષણનું મહાન દાન મળેલું છે. પાઉલ તેના પત્રોમાં એવું નથી કહેતો કે સ્ત્રીઓએ ઉપદેશ આપવા અથવા પ્રબોધ ન કરવો જોઈએ, પરંતુ તે પોતાના પત્રોમાં કહે છે કે લગ્ન અને કુટુંબ માટે ઈશ્વરની આજ્ઞા છે. ખ્રિસ્ત ઘરનું શિર છે, તે માણસનું શિર છે અને માણસ સ્ત્રીનું શિર છે. એ જ ખ્યાલ પ્રમાણે ખ્રિસ્ત મંડળીની દેખરેખ રાખે છે અને પોષણ કરે છે. માણસે તેની પત્ની, બાળકો અને કુટુંબની કાળજી રાખવી જોઈએ અને માણસે મંડળીનું પોષણ કરવું જોઈએ. પવિત્ર શાસ્ત્રએ શિરપદ અર્થાત ઘરની અને મંડળીની જવાબદારીઓ માણસને સોંપી છે. મિત્ર, મેં પહેલાં પણ જણાવ્યું હતું તેમ હાલમાં પણ ફરીથી જણાવું છું. મારા મત પ્રમાણે વિશ્વાસી લગ્નોમાં સૌથી મોટો પ્રશ્ન આધીન ન થનારી સ્ત્રીઓનો નથી, પરંતુ વિશ્વાસીઓના લગ્નમાં સૌથી મોટો પ્રશ્ન કુટુંબ અને ઘરની ઈસુ ખ્રિસ્તના આદર્શ તરીકે જવાબદારીઓ ન સ્વીકારવા માટે ઉપસ્થિત થાય છે. મંડળીમાં સમસ્યા એ છે કે માણસો ખ્રિસ્ત જે રીતે મંડળીની કાળજી રાખે છે તેમ કાળજી લેવાની જવાબદારી સ્વીકારતા નથી. પહેલા તિમોથીના પત્રનું પુસ્તક મંડળીના નિયમોનું પુસ્તક છે. જ્યારે પાઉલ મંડળીના ક્રમ વિશે આ પત્ર લખે છે ત્યારે તે લખે છે કે પુરુષ પર સ્ત્રીને સત્તા હોય કે તે શિક્ષણ આપે તેવી પરવાનગી હું આપતો નથી. જો તમે પવિત્ર શાસ્ત્રમાં આ શિક્ષણ જોશો તો તમે સંત પાઉલને જૂનવાણી માણસ તરીકે માનશો. પવિત્ર શાસ્ત્રના સત્યનો બિનઆત્મિક કે આત્મિક લોકોના અસહમત અથવા સહમત થવા ઉપર આધાર રાખવો ન જોઈએ. એક કલાકૃતિની દેખરેખ રાખનાર માણસે એક માણસને એક ચિત્ર સામે જોઈ રહેલો જોયો. તેણે પેલા માણસને પૂછ્યું, આ ચિત્ર સાથે તમને કોઈ પ્રશ્ન છે? પેલા માણસે જવાબ આપ્યો, મને ખાતરી નથી કે આ ચિત્ર મને ગમે છે. દેખરેખ રાખનાર માણસે કહ્યું, આ ચિત્ર પ્રયત્ન માટેનું નથી. પવિત્ર શાસ્ત્ર બાઇબલ માણસને ઘર તથા મંડળીના આગેવાનોની જવાબદારી આપે છે. ઈસુ ખ્રિસ્તે તેના શિષ્યો માટે 6 પુરુષો અને 6 સ્ત્રીઓને પસંદ કર્યા નહોતા. હું માનું છું કે ઈસુ ખ્રિસ્તે પહાડ પર માણસોને ઉપદેશ કર્યો હતો અને તેમણે તેમના પુરુષ શિષ્યોને બહાર જઈને માણસોને પકડવાની સૂચના આપી. પ્રભુ ઈસુ જાણતા હતા કે જો તમે માણસોને પકડશો તો તેઓના આખા કુટુંબોને તે માણસો ખ્રિસ્ત પાસે લાવશે. ઈસુ ખ્રિસ્ત એ પણ જાણતા હતા કે જો તમે ફક્ત સ્ત્રીઓને જ મળશો તો તેઓના પતિ તેમની સાથે અનુસરશે નહીં. માણસ સ્ત્રીને અનુસરતો નથી, પરંતુ સ્ત્રીઓ અને બાળકો માણસોને અનુસરે છે. આજે આ શિક્ષણને ઘણા બધા લોકો નકારે છે. અહીં કેટલાક સાંસ્કૃતિક ધોરણોને ધ્યાનમાં લેવાના છે. જ્યારે સ્ત્રીઓ અશિક્ષિત હતી ત્યારે તમે પવિત્ર શાસ્ત્ર બાઇબલના 1 તિમોથી 2 અધ્યાય જેવા ફકરાનો અભ્યાસ કરતા હોય ત્યારે આવા સાંસ્કૃતિક પરિબળોને ધ્યાનમાં લેવા જ જોઈએ. સાંસ્કૃતિક પરિબળોને ધ્યાનમાં લેવાને કારણે પવિત્ર શાસ્ત્ર બાઇબલ સ્ત્રી અને પુરુષની ભૂમિકા વિશે જે કંઈ કહે છે તેને ફેંકી દેવું ન જોઈએ. પવિત્ર શાસ્ત્ર ઈશ્વરની નજરમાં પુરુષ અને સ્ત્રીના સંપૂર્ણ ગુણો વિશે શીખવે છે. બાઇબલમાં સ્ત્રીને હંમેશા ઉચ્ચ સ્થાને રાખેલ છે, પરંતુ પવિત્ર શાસ્ત્ર બાઇબલ પુરુષ અને સ્ત્રીના કાર્ય અને ભૂમિકાની સમાનતા વિશે શીખવતું નથી. પવિત્ર શાસ્ત્ર પ્રમાણે પુરુષ એ પુરુષ છે અને સ્ત્રી એ સ્ત્રી છે. તેઓ સરખા નથી. જો 2 એક સરખા જ હોય તો તેમાંનો એક બિનજરૂરી બની જાય. ઈશ્વરે તેમને અલગ બનાવ્યા છે, બંનેને અલગ અલગ કર્યા છે અને અલગ અલગ જવાબદારીઓ સોંપી છે. આજની સંસ્કૃતિમાં સ્ત્રીઓ પોતાનું મૂલ્ય પ્રદર્શન કરીને બતાવે છે. તેઓ પુરુષ કરતાં વધુ સારી રીતે
પુરુષોના કામ કરી શકે છે. હું માનું છું કે સ્ત્રી અને પુરુષો વચ્ચેની વિવિધતાને વધાવવી જોઈએ. સ્ત્રી માણસ પ્રત્યે તેના બાહ્ય બળને આકર્ષિત થાય છે. પુરુષો સ્ત્રીઓની કોમળતા પ્રત્યે આકર્ષિત થાય છે. જો પુરુષોએ બાળકો પેદા કરવાના હોત તો 3થી વધારે બાળકો ન હોત. એનો અર્થ એવો નથી કે સ્ત્રીઓ મંડળીમાં કંઈ જ કરી શકે નહીં. મારા મંતવ્ય પ્રમાણે તેણી સ્થાનિક મંડળીમાં મંડળીના આગેવાનોના અધિકાર હેઠળ સેવા કાર્ય કરી શકે છે. તે પુરુષો માટે પણ એટલું જ સાચું છે. કોઈ વ્યક્તિ એવું નથી કે જે વડીલોને કે બાળકોને જવાબદાર ન હોય. પહેલા તિમોથીમાં તમને વડીલો તરીકે ઓળખાતા લોકોની ભૂમિકા અને જવાબદારીઓ, લાયકાતો અંગેના સૂચનો આ પત્રોમાં જોવા મળશે. આપણી જુદી જુદી મંડળીઓમાં આ બાબતોને આપણે જુદી રીતે અર્થઘટન કરીએ છીએ. પવિત્ર શાસ્ત્ર પ્રમાણે વડીલે ઈશ્વરના ટોળાની સંભાળ, જતન અને કાળજી રાખવાની છે. મંડળીનો બીજા પ્રકારનો અધિકારી એ ડીકન છે. ડીકન એ સેવક છે. તેઓ આત્મિક બાબતો કાં તો આત્મિક સેવા કાર્યમાં સેવા કરતો હોય. તેઓ આત્મિક બાબતો કરનારા આત્મિક લોકો હોય, પરંતુ તેઓને અધિકાર ચલાવવાની કોઈ સત્તા હોતી નથી. પવિત્ર પુસ્તક બાઇબલમાં પાઉલ અને ઈસુ ખ્રિસ્તનો ડીકન તરીકે ઉલ્લેખ કર્યો હતો. તમારી પાસે 2 પ્રકારના મંડળીના અધિકારીઓ છે. તેઓ સૌપ્રથમ પ્રેરિતોના કૃત્યોના 6 અધ્યાયમાં આપણને જોવા મળે છે. જ્યારે પ્રેરિતોને પાળકીય તેડું મળ્યું હતું ત્યારે તેઓ ખાવાનું પીરસવાની સેવા કરી રહ્યા હતા અને તેઓએ થોડા ડીકનોને ચૂંટી કાઢ્યા. ત્યારે તેઓએ તે ડીકનોને કહ્યું, તમે આ વહીવટ સંભાળો અને અમે પ્રાર્થના તથા બોધ કરવામાં લાગુ રહીશું. ઈશ્વરે આ નિર્ણયને આશીર્વાદ આપ્યો. આ પ્રકારની રચના થયા બાદ તે દિવસથી તમને 2 પ્રકારના આગેવાનો મળ્યા છે. તમારી પાસે શિષ્યો, બાળકો જેવા વડીલો અને તમારી પાસે વ્યવહારુ આગેવાનો જેવા સેવકો છે. તેઓ કેટલીક વાર આત્મિક સેવાઓ કરે છે અને કેટલીક વાર વ્યવહારુ બાબતોમાં કાર્ય કરે છે. જોકે તેઓને મંડળીનું ધ્યાન રાખવા તથા અધિકાર ચલાવવા માટે કોઈ જવાબદારી સોંપેલી નથી. મંડળીના નીતિ નિયમોના પુસ્તકમાં આ 2 પ્રકારના મંડળીના અધિકારીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ અધિકારીઓ માટેની લાયકાતો દર્શાવી છે. જે મંડળીઓ આ ધોરણોને લાગુ કરે છે તે મંડળીઓ દ્રઢ બનશે અને તેઓનો મજબૂત પાયો હશે, જેમાંથી શુભ સંદેશનું સત્ય પ્રગટ થશે. જેઓ પોતાને વડીલો તરીકે ઓળખાવે છે તેઓ ઈશ્વરની કૃપાથી ખ્રિસ્ત જેવું જીવન જીવશે. આ પત્રમાં દર્શાવ્યું છે કે મંડળીનો આગેવાન પરિપક્વ અને આત્મિક ગુણવત્તાવાળો હોવો જોઈએ. આ પત્રમાં આ ગુણ લક્ષણો દર્શાવેલા છે. મિત્ર, મંડળીના આગેવાનને એક જ પત્ની હોવી જોઈએ. આ વિધાન ખૂબ જ ગેરસમજ ઊભી કરે છે. ઘણી બધી વખત શક્ય છે કે માણસને 2 પત્નીઓ હોય અને તે વિશ્વાસમાં આવ્યો હોય. તો આવી વ્યક્તિનું શું મિત્ર? તેને એક જ પત્ની હોવી જોઈએ. તેનો અર્થ થાય એક જ સ્ત્રીનો પતિ, એટલે એક જ પત્ની હોવી. આપણા સમાજ વિશે વિચારીએ તો આપણને ત્યાં એક કરતાં વધારે પત્ની હોય એ અજુગતું લાગે છે. વિશ્વાસી આગેવાનને એક જ પત્ની હોવી જોઈએ. જો તે છૂટાછેડા લીધેલ સ્ત્રીને પરણેલો હોય તો તે મંડળીનો આગેવાન બની શકતો નથી. જો તમે વિશ્વાસીઓનો મત લો અને શાસ્ત્રની મૂળ ભાષામાં આ વાક્યને તપાસો તો તેનો અર્થ એવો થાય કે હાલમાં તે એક જ સ્ત્રીનો પતિ હોવો જોઈએ. મંડળીના પાળકની લાયકાતોને ધ્યાનમાં લો મિત્ર. જે ગુણવત્તા મંડળીના પાળક માટે રાખવામાં આવે છે એ જ લાયકાતની ગુણવત્તા મંડળીના આગેવાન માટે રાખવામાં આવે છે. હવે મિત્ર, મંડળીના પાળક અને મંડળીના આગેવાનની પત્નીની લાયકાતો પણ ત્યાં દર્શાવેલી છે અને તે પણ એટલી જ ગુણવત્તા ધરાવે છે. પ્રિય મિત્ર, સંત પાઉલના નવા કરારમાં લખેલા 1 તિમોથીના પત્રના હેતુને યાદ રાખો. આ પત્રનો હેતુ એ છે કે ઈશ્વરની મંડળીને દોરનાર આગેવાનોના લક્ષણો અથવા ચારિત્ર આગેવાનનું કેવું હોવું જોઈએ. જ્યારે આપણે પાળકો, આગેવાનો અને પત્નીઓના આત્મિક લક્ષણોને ધ્યાનમાં લઈએ તો તેઓ એ પ્રમાણે જીવતા નથી. તમે આ દુનિયાના અદ્ભુત લખાણને વાંચી રહ્યા છો તે યાદ રાખજો મિત્ર.
જે ખૂબ જ અગત્યનો ભાગ છે. આ પત્રમાં સંત પાઉલ તિમોથીને એક નિર્ણયમાંથી બીજા નિર્ણયમાં જતા રહેવા સંબંધી ચેતવણી આપે છે. પ્રિય મિત્ર, જો તમને યાદ હોય તો આપણે જૂના કરારમાં ન્યાયાધીશોના પુસ્તકમાં એક નિર્ણયમાંથી પાછા ફરી જવા વિશે જોયું હતું. સંત પાઉલ જણાવે છે કે છેલ્લા દિવસોમાં લોકો એક વિશ્વાસમાંથી બીજા વિશ્વાસમાં ફરી જશે. હવે પવિત્ર આત્મા જણાવે છે કે છેલ્લા દિવસોમાં લોકો વિશ્વાસમાંથી અલગ થઈ જશે અને અશુદ્ધ આત્માના સિદ્ધાંતોમાં ચાલશે. આ બાબત આપણને પહેલા તિમોથી 4 અધ્યાયની પહેલી કલમમાં જોવા મળે છે. તમે જુઓ મિત્ર, આ પાછા પડવું એ બે રીતે જોવા મળે છે. આત્મા કુમાર્ગે દોરે છે અને અશુદ્ધ આત્માનું શિક્ષણ, એમ આપણે કહી શકીએ. આત્મા કુમાર્ગે દોરે છે. આ વાક્ય ખૂબ રસપ્રદ છે. આ વાક્ય દર્શાવે છે મિત્ર કે જે બધું આત્મિક છે તે પવિત્ર આત્માથી નથી. ઘણા લોકો આ બાબતને સમજી શકતા નથી. આવો અલૌકિક અનુભવ જે સામાન્ય અનુભવો કરતાં કંઈક વિશેષ છે, તેનો નિર્ણય વ્યક્તિ કરી લે છે અને અનુભવે છે કે આ તો પવિત્ર આત્મા દ્વારા આવેલો અનુભવ છે. તેઓ આત્માના જગતમાં પ્રવેશ કરે છે અને તેઓ અનુભવી શકતા નથી કે તેઓ જૂઠા આત્માની દુનિયામાં છે. આ જૂઠા આત્માઓ ખ્રિસ્તના વિશ્વાસથી લોકોને દૂર કરે છે. બીજું, પાછા ફરવું સંબંધી સંત પાઉલ લખે છે ભૂતોનું શિક્ષણ. પ્રિય મિત્ર, ધ્યાનથી સાંભળશો. બીજું, પાછા ફરવું સંબંધી સંત પાઉલ લખે છે તે તો ભૂતોનું શિક્ષણ છે. પ્રિય મિત્ર, આવી બાબત આ જગતમાં છે. હવે આજે મંડળીનું શિક્ષણ શું છે? આ મંડળીનું શિક્ષણ શાસ્ત્ર આધારિત શિક્ષણ છે. સંત પાઉલ જુવાન બાળક તિમોથીને શિક્ષણ સંબંધી ખુલાસો આપે છે. સંત પાઉલ શાસ્ત્ર સંબંધી શિક્ષણ આપતા તિમોથીને તેની પોતાની સંભાળ રાખવાની અને શિક્ષણની કાળજી રાખવાની સલાહ આપે છે. આ શિક્ષણ સંબંધી સંત પાઉલ જણાવે છે કે જે કોઈ આ શિક્ષણ સાંભળશે તેઓનો ઉદ્ધાર થશે. આ બાબત આપણને પહેલા તિમોથીના પત્રના 4 અધ્યાયની 16મી કલમમાં મળે છે. સંત પાઉલ જણાવે છે કે તારી પોતાની જાતની અને તારા શિક્ષણની કાળજી રાખ. આ બાબતો કર્યા જ કર, કારણ તેમ કરવાથી તું પોતાને તથા જેઓ તારું સાંભળે છે તેઓને બચાવી શકીશ. મિત્ર, એનો અર્થ એ થયો કે જો આપણે આપણી જાતને બચાવી ના શકીએ ત્યાં સુધી બીજાને બચાવી ના શકીએ, અને જ્યાં સુધી આ શિક્ષણને આપણે આપણા જીવનમાં લાગુકરણ ના કરીએ ત્યાં સુધી બીજાને બતાવી ના શકીએ. પ્રિય મિત્ર, આ ખૂબ સુંદર સલાહ છે. આ સલાહ તિમોથી માટે તારણના અનુભવ અને બીજાઓનો ઉદ્ધાર કરવા માટે સાધન સમાન બની ગઈ. આ શિક્ષણ તો ઈશ્વરનું વચન છે. આ ઈશ્વરનું વચન મંડળીમાં શીખવવાનું છે. ચોક્કસ, શૈતાન આપણો આનંદિત આગેવાન નથી. એટલા માટે જ ભૂતોનું શિક્ષણ છે. શાસ્ત્રમાં ભૂતોનું શિક્ષણ મળી આવતું નથી. ઘણી બધી બાબતો એવી છે કે જે શાસ્ત્રમાં નથી, પણ લોકો વિશ્વાસ રાખે છે. ઈશ્વરના બાળકોએ દરખાસ્ત ઉપર ધ્યાન આપી નિર્ણય ના લેવો જોઈએ કે જે દરખાસ્ત બાઇબલ આધારિત નથી. ઈશ્વરના બાળકોએ બાઇબલ આધારિત નિર્ણય કરવો જોઈએ, અને જેઓ આ પ્રમાણે કરતા નથી તેઓને સંત પાઉલ ભૂતોનું શિક્ષણ કહે છે. પ્રિય મિત્ર, ધ્યાનથી સાંભળો. જેઓ આ પ્રમાણે નિર્ણય કરતા નથી તેઓને સંત પાઉલ ભૂતોનું શિક્ષણ કહે છે. સંત પાઉલ તિમોથીને ઉમદા સલાહ આપતા લખે છે, તું અધર્મી દંતકથાઓ જે કહેવા યોગ્ય નથી તેથી દૂર રહે. ભક્તિમય જીવન જીવવાની કસરત કર. શારીરિક કસરત થોડી જ ઉપયોગી છે, પણ આત્મિક કસરત સર્વ પ્રકારે ઉપયોગી છે, કારણ તેમાં વર્તમાન તેમજ આવનાર જીવનનું વચન સમાયેલું છે. મિત્ર, શક્ય છે કે ઘણા જુવાનોની માફક તિમોથી પણ કસરત કરતો હશે. સંત પાઉલ લખે છે કે કસરત ઉપયોગી છે અને તે આ જીવનને માટે મૂલ્ય ધરાવે છે. પણ હું તને કહું છું, ભક્તિમય જીવન જીવવાની આત્મિક કસરત કર, જેમાં વર્તમાન તેમજ આવનાર જીવનનું વચન સમાયેલું છે. સંત પાઉલ લખે છે કે હું આવું ત્યાં સુધી તારો સમય જાહેર શાસ્ત્ર વાંચન પર અને ઉપદેશ
તથા શિક્ષણ આપવામાં ગાળજે. તને જે આત્મિક કૃપાદાન મળ્યું છે તેના પ્રત્યે બેદરકાર ન રહીશ. આ બાબતોને વ્યવહારમાં મૂક અને તેમાં તારું મન પરો, જેથી બધા લોકો તારી પ્રગતિ જાણી શકે. મિત્ર, જ્યારે તિમોથીને દીક્ષા આપવામાં આવી હશે ત્યારે તેને આ અનુભવ થયો હશે. જ્યારે મંડળીના આગેવાનોએ તિમોથીના માથા પર હાથ મૂક્યા હશે ત્યારે તિમોથીના જીવનમાં કંઈક અદ્ભુત આત્મિક બનાવ બન્યો હશે. સંત પાઉલ લખે છે કે, તિમોથી, તને દીક્ષા આપવામાં આવી ત્યારે તને જે આત્મિક કૃપાદાન મળ્યું છે તેના પ્રત્યે બેદરકાર ના રહીશ અને આ બાબતોને વ્યવહારમાં મૂક. તિમોથીને માટે સંત પાઉલ પાસે ઈશ્વરના શરીરમાં એકબીજા સાથેના સંબંધો વિશે સૂચનાઓ આપે છે. સંત પાઉલ તિમોથીને આ પ્રમાણે લખે છે, મોટી ઉંમરનાઓને ધમકાવ નહીં, પણ તેઓને પિતાની માફક સમજાવો. યુવાનોને ભાઈ જેવા ગણ, મોટી ઉંમરની સ્ત્રીઓને માતા જેવી અને યુવતીઓને સર્વ પવિત્રાઈમાં બહેનો જેવી ગણ. સંત પાઉલ તિમોથીને ઈશ્વરના બાળકો સાથેના સંબંધોને એવી રીતે દર્શાવે છે કે તેઓ તિમોથીના લોહીના સગા સંબંધીઓ છે. મોટી ઉંમરનાઓને પિતા જેવા, યુવાનોને ભાઈઓ જેવા, મોટી ઉંમરની સ્ત્રીઓને માતા જેવી અને યુવતીઓને બહેન જેવી ગણવા સલાહ આપે છે. મિત્ર, જ્યારે આપણે 5મા અધ્યાયમાં આવીએ છીએ ત્યારે વિધવા સંબંધી રસપ્રદ ફકરાઓ જોવા મળે છે. સંત પાઉલ આ પ્રમાણે લખે છે, જેઓ ખરેખર નિરાધાર વિધવાઓ છે તેમને આદરમાન આપ. જો કોઈ વિધવાને બાળકો કે બાળકોના બાળકો છે તો તેઓએ પ્રથમ તેમના પોતાના ઘર પ્રત્યે પોતાની ધાર્મિક જવાબદારી અદા કરવી જોઈએ. પણ જો કોઈ પોતાના સગાની અને ખાસ કરીને પોતાના ઘરનાની સંભાળ રાખતો નથી તો તેણે વિશ્વાસનો ત્યાગ કર્યો છે અને તે અવિશ્વાસી કરતાં પણ નકામો છે. હવે મિત્ર, સંત પાઉલના મત પ્રમાણે જે માણસ પોતાના ઘરની વિધવાઓની કાળજી રાખતો નથી તેઓને વિશ્વાસી કહેવડાવવાનો હક નથી. ઘણા બધા કુટુંબોમાં ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યા બાદ તેઓ વિધવાઓની કાળજી રાખે છે. આજે ઘણા બધા મા બાપો વૃદ્ધાશ્રમમાં રહે છે. હવે મિત્ર, મને આ બાબતે વાંધો નથી, પણ જો તમે અને હું સંત પાઉલનું આ શિક્ષણ અમલમાં મૂકીશું તો તે ખૂબ જ મદદ કરનારું બની રહેશે. દરેક માણસ પોતાના સગાની સંભાળ રાખે છે અને જો પોતાના ઘરના સગાની સંભાળ રાખતો નથી તો તે અવિશ્વાસી કરતાં પણ નકામો છે. સંત પાઉલ તિમોથીને આગેવાનો સંબંધી ખૂબ જ અગત્યની સૂચનાઓ આપે છે. સંત પાઉલ જણાવે છે કે મંડળીના આગેવાનનું ચારિત્ર ઉચ્ચ કક્ષાનું હોવું જોઈએ. અને મિત્ર, 5મા અધ્યાયમાં સંત પાઉલ તિમોથીને આગેવાન સંબંધી સૂચના આપે છે. તેને ટૂંકમાં આ પ્રમાણે મૂકી શકીએ. મંડળીના પાળક અથવા આગેવાન વિરુદ્ધ ખોટી ફરિયાદ કરવી નહીં. જો કોઈ એક આગેવાન સંબંધી એકાંતમાં કંઈ કહેવા માગે છે તો આપણે આ વાત સત્ય છે કે કેમ તે શોધી કાઢવાનું છે. હવે તેના 2 કારણો છે. એક તો એ માણસ આત્મિક છે અને પોતાના પાપનો પસ્તાવો કરશે, અને જો તે સાચું નથી તો એ માણસનું નામ બગાડવું જોઈએ નહીં અને તે માણસ વિશે એકાંતમાં કોઈ ફરિયાદ સાંભળવી જોઈએ નહીં. આ સંદર્ભમાં સંત પાઉલ તિમોથીને લખે છે, પાપ કરનારાઓને જાહેરમાં ધમકાવો, જેથી બાકીનાઓને બીક લાગે. આ બાબત આગેવાનના દૈનિક જીવનમાં અદ્ભુત ભાર મૂકે છે. જાહેરમાં કહેવાથી આગેવાનોને પોતાના જીવનનું મહત્ત્વ સમજાય છે, જેથી દરેકને ખબર પડશે કે આગેવાનોનું જીવન ખરેખર ઉચ્ચ કક્ષાનું છે. પ્રિય મિત્ર, આ સર્વ બાબતો અથવા ચરિત્રો મંડળીના આગેવાનની તમને સંત પાઉલના તિમોથીના પહેલા પત્રમાંથી મળી રહેશે. આ પાળકીય પત્રો તિમોથીને મંડળી કેવી અને તેનું કાર્ય અને તેના હેતુઓ કયા છે તે સંબંધી સૂચનાઓ આપે છે. પ્રિય મિત્ર, આ વિશે વિચાર કરશો અને હા, ફરી મારી સાથે જોડાવાનું ચૂકશો નહીં. વારું, ફરી મળીએ ત્યાં સુધી મને રજા આપશો. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન
કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, પોસ્ટ બોક્સ નંબર 713, EN પોસ્ટ, ફરીદાબાદ, પિનકોડ નંબર 121007, હરિયાણા. ધન્યવાદ.